અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ ખુલાસા થયા છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટો ખુલાસો થયો છે। છેલ્લા 3 વર્ષમાં 3842 દર્દીઓએ સરકારી યોજના હેઠળ સારવાર લીધી। 3 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી 112 દર્દીના મોત નિપજ્યા છે। હોસ્પિટલના સંચાલકોએ 1.50 કરોડની ખોટ દર્શાવી। ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે પીએમજેવાયને ક્લેમ બજાજ દ્વારા પાસ કરાતા હતા તે પણ એક ખુલાસો થયો છે। પીએમજેવાય અને બજાજના કર્મચારીઓની તપાસ હાલ ચાલી રહી છે। ત્યારે 3 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી 112 દર્દીના મોત નિપજ્યા છે। હોસ્પિટલના સંચાલકોએ 1.50 કરોડની ખોટ દર્શાવી છે। તો ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરીને આર્થિક લાભ મેળવવાનો આ જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેનો પર્દાફાશ થયો છે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આ સૌથી મોટા ખુલાસા થયા છે જે આપ મંતવ્ય ન્યૂઝ પર જોઈ રહ્યા છો। ત્યારે આજ મુદ્દે સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે રવિ, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે મોટા ખુલાસા થયા છે, છેલ્લા 3 વર્ષમાં 3842 દર્દીઓએ આ યોજના હેઠળ સારવાર લીધી હતી અને 112 દર્દીના મોત થયા છે। વધુ શું વિગતો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે ડૉક્ટર સંજય પટોડિયાની ધરપકડ છે, ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી દીધી હતી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસનો ધમધમાટ છે, ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે ડૉક્ટર સંજય પટોડિયાને આ કોર્ટમાં છે તે કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યારબાદ રિમાન્ડ છે તે રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ છે તે રિમાન્ડ ડૉક્ટર સંજય પટોડિયાને છે તે મંજૂર કરવામાં આવ્યા છે। અને જે પ્રમાણે હાલમાં તો જે માહિતી મળી રહી છે કે જે પ્રમાણે છેલ્લા 3 વર્ષથી 3842 દર્દીઓ છે તે દર્દીઓની સરકારી યોજના હેઠળ જે સારવાર છે તે સારવાર ખ્યાતિ હોસ્પિટલની અંદર કરવામાં આવી હતી। જેમાં 3 વર્ષની અંદર હોસ્પિટલની અંદર જે સારવાર લીધેલા અથવા તો હોસ્પિટલની બાદ સારવાર લઈને ગયા બાદ જે દર્દીઓ છે તેમાં 112 જેટલા જે દર્દીઓ છે તે દર્દીઓના મોત છે તે મોત નિપજ્યા હતા। એટલે કહી શકાય કે હાલમાં તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે ડૉક્ટરો છે તે ડૉક્ટરોને પણ સાથે રાખવામાં આવ્યા છે કે આ જે મોત થયા છે 112 લોકોના તે કયા કારણથી થયા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવેલી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો વધુ એક આરોપી રાજશ્રી કોઠારી છે તેના પણ નામદાર કોર્ટ દ્વારા જે આગોતરા જામીન છે તે જામીન રદ કરી દીધા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે પોતાની હોસ્પિટલ છે તે કોર્ટમાં ચાલતું હોવાનું જે નાણાકીય વ્યવહારો છે તે નાણાકીય વ્યવહાર બતાવીને ક્યાંક ને ક્યાંક જે સરકાર સાથે પણ છેતરપિંડી છે તે છેતરપિંડી કરવામાં આવતી હોય તો સ્પષ્ટપણે હાલમાં તો સામે આવી રહ્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાંથી જે લોકો સારવાર કરીને ઘરે પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક અથવા તો સારવાર કરાવી હોય તેવા 112 જેટલા જે દર્દીઓ છે દર્દીઓના મોત થયા હોવાનું હાલમાં તો પ્રાથમિક તારણ છે તે સામે આવ્યું છે। જો વાત કરવામાં આવે તો હાલમાં તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે સિનિયર ડૉક્ટરો અને કાર્ડિયોલોજિસ્ટને સાથે રાખીને જે તપાસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો। સાથે જ જો વાત કરવામાં આવે તો ખાનગી જે કંપનીઓ છે, જે ખાનગી વીમા કંપનીઓ છે તેમનો પણ જે અંદર જે વીમા છે તે વીમા પાસ કરવામાં આવતા હતા તેને લઈને પણ હાલમાં તો જે ખાનગી વીમા કંપનીઓ છે તેમના કર્મચારીઓને હાલ તો ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવીને તેમના નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવી રહ્યા છે। કેટલા જે ઓપરેશનો છે તે ઓપરેશનો ખાનગી વીમા કંપનીના છે તે વીમા કંપનીના ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને કેવા પ્રકારના નાણાકીય વ્યવહારો જે થયા છે તેને લઈને પણ હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। એટલે ખૂબ જ મોટા સમાચાર એ કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા 3 વર્ષની અંદર 112 જેટલા જે દર્દીઓ છે તે સારવાર દરમિયાન અથવા તો ત્યારબાદ ઘરે જઈને જે મોત છે તે મોત સામે આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દર્દીઓ છે તે દર્દીઓને ગામડામાં મેડિકલ ફ્રી કેમ્પ કરીને તેમની હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા અને ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે તે દર્દીઓને જે પોતાની જે નસો છે તે નસો વધુ બ્લોકેજ છે તેવું કહીને ડરાવવામાં આવતા અને ત્યારબાદ સરકારી પીએમજેવાય યોજના અંતર્ગત તેમનું જે ઓપરેશન છે તે ઓપરેશન કરી નાખવામાં આવતું હતું। જેના પગલે સરકારમાંથી લગભગ જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષની અંદર 16.75 કરોડ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે। એટલે કે હાલમાં તો આરોગ્ય વિભાગના જે ડૉક્ટર છે અથવા તો જે કર્મચારીઓ છે તે કર્મચારીઓની પણ પૂછપરછ છે તે પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે કે જે પ્રમાણે જે મેડિકલ ક્લેમ છે તે ક્લેમ આપવામાં આવતા અને ક્યાંક ને ક્યાંક ક્લેમ છે તે ફટાફટ પાસ પણ થઈ જતા। એટલે કે કહી શકાય કે આરોગ્ય વિભાગના કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું હાલમાં તો જે પ્રાથમિક તારણ છે તે સામે આવી રહ્યું છે। પરંતુ તપાસ કરવામાં આવી રહી છે। લગભગ જો વાત કરવામાં આવે તો 36 જેટલા જે આરોગ્ય કર્મચારીઓ છે તેમને સમન્સ મોકલવામાં આવી છે ને તેમને નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર।
તો પીએમજેવાય અને બજાજના કર્મચારીઓની તપાસ ચાલુ છે. આ મુદ્દે 3 વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી 112 દર્દીના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના સંચાલકોએ 1.50 કરોડની ખોટ દર્શાવી. સુરત પોલીસે ઝડપી પાડ્યું છે નકલી ડોક્ટર બનાવવાનું કૌભાંડ. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરત પોલીસે નકલી ડોક્ટર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સુરતમાં નકલી ડોક્ટર બનાવતી ગેંગ અંગે આ મોટો ખુલાસો થઈ રહ્યો છે. તો બોગસ તબીબ રેકેટ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરનું નિવેદન સામે આવ્યું છે. સુરતમાં મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. તો પકડાયેલા આરોપીઓ બોગસ તબીબો બનાવવા ગેંગ ચલાવતા હતા. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરત પોલીસે નકલી ડોક્ટર બનાવવાનું કૌભાંડ ઝડપ્યું છે. સુરતમાં નકલી ડોક્ટર બનાવતી ગેંગ અંગે આ મોટો ખુલાસો થઈ રહ્યો છે. તો બોગસ તબીબ રેકેટ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે સુરતમાં મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. તો આરોપીઓ બોગસ તબીબો બનાવવા ગેંગ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે નકલી ડોક્ટર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સુરત પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં નકલી ડોક્ટર બનાવતી ગેંગ અંગે આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે. ત્યારે બોગસ તબીબ રેકેટ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરનું નિવેદન સામે આવ્યું છે. તો સુરતમાં મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાનું રેકેટ ઝડપાયું. ये इलेक्ट्रो होम्योपैथी जो चिकित्सा पद्धति है, इसको किसी भी भारत सरकार या गुजरात सरकार ने मान्यता नहीं दी है. तो माननीय इलाहाबाद उच्च न्यायालय में भी एक पीआईएल लगा था, माननीय गुजरात उच्च न्यायालय में भी एक पीआईएल लगा था. उसमें कोर्ट का भी डायरेक्शन था कि ये जो इलेक्ट्रो होम्योपैथी पद्धति है चिकित्सा की, इसको आर्टिकल 19 जो संविधान का है उसके तहत आप प्रैक्टिस कर सकते हो, इसका प्रचार प्रसार कर सकते हो. पर माननीय उच्च न्यायालय ने इसमें एक कंडीशन लगाई थी ऑर्डर में कि आप डॉक्टर शब्द का उपयोग अपने नाम के साथ में कभी भी नहीं करेंगे. जबकि ये जितने भी लोग हैं सब ने डॉक्टर लगाया. और उसका जो 3 साल का ये जो डिप्लोमा इन लोगों ने बनाया हुआ है कि आप उसके बारे में पूरी जानकारी इनको देंगे, बाद में आप प्रैक्टिस करेंगे. इस पर्टिकुलर केस में ऐसा कुछ नहीं है. इन्होंने सिर्फ BEMS की डिग्री छापी है. एक भी डॉक्टर को इलेक्ट्रो होम्योपैथी के बारे में कोई भी इंफॉर्मेशन किसी तरह की नहीं है. ये बोर्ड जो डॉक्टर बीके रावत है, इनके घर पे ये बोर्ड है और उन्होंने खुद ने ये बोर्ड बनाया हुआ है. इसका जो जितने भी इन्होंने सर्टिफिकेट बनाए हुए हैं वो सारे सर्टिफिकेट का बनावट इस तरह का है कि देखने में आपको असली लगेगा. और ये जो 12वीं पास लोग हैं इनको ये वेबसाइट और ये इस तरह के सारे डाटा दिखा के और दीजिए. और वो સાબરકાંઠામાં બીજેડ કૌભાંડ મામલે નિત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે બીજેડ ગ્રુપમાં સૌથી વધુ રોકાણ કરાવનાર શિક્ષકો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે બીજેડ ગ્રુપ દ્વારા બાલીમાં વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકોનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હજુ સુધી કચેરી સુધી કોઈ પણ વ્યક્તિની ફરિયાદ પહોંચી નથી. તેમજ ફરિયાદ પહોંચે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે. વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો. એ સરકારશ્રીની એટલે જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું. સાહેબ, જે પ્રકારે વિદેશ જવાનું હોય તો રજા મંજૂરી માટેના અહીંયાથી પરમિશન લેવાની હોતી હોય છે નિયમ અનુસાર, અને એના માટે દરખાસ્ત કરવાની હોય છે. હવે એમને કરી હતી કે નહીં એ જોવું પડશે, તપાસનો વિષય છે. કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીના અધિકારી બની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. જેમાં નકલી ઈડીના અધિકારીઓએ ગાંધીધામ વિસ્તારમાં આવેલ રાધિકા જ્વેલર્સ તથા તેના મકાનમાં ચોરી કરી હતી. તસ્કરોએ 25,25,225ના સોનાના મુદ્દામાલની ચોરી કરી હતી, જેનો ગુનો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે ગુનામાં સંડોવાયેલ કુલ 12 આરોપીઓની ધરપકડ કરી. જોકે હજી ગુનામાં સંડોવાયેલ એક આરોપી ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે.
જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની, બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું જ ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ 25 લાખ જેટલું મુદ્દામાલ છે. અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. અમદાવાદના ઓઢવમાં ફરી લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે. ઓઢવમાં બુટલેગરે પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં ગતિ મકવાણા અને ટીનો મકવાણા નામના શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સોસાયટીમાં જઈ મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. 10 જેટલા વ્યક્તિઓ દ્વારા ઘરે જઈને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં 2 જેટલી મહિલાઓને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અમદાવાદમાં શિયાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માથું ઉંચક્યું છે. શરદી, ઉધરસ અને તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 168, કમળાના 327, ટાઇફોઇડના 324 અને ઝાડા ઉલટીના 314, કોલેરાના 2 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મલેરિયાના 123, ઝેરી મલેરિયાના 45, ચિકનગુનિયાના 31 કેસ નોંધાયા છે. 5,953 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 42 પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. ઝાડા ઉલટીના 314 કેસીસ, જોન્ડિસના 327 કેસીસ, ટાઇફોઇડના 324 કેસીસ નવેમ્બર માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે. આ સાથે વેક્ટરબોર્ન ડિસીઝ બાબતે સાદા મલેરિયાના 123 કેસીસ અને ડેન્ગ્યુના 168 કેસીસ રિપોર્ટ થયેલા છે. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેક્સિમમ મલેરિયા માટે બ્લડ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે અને ડેન્ગ્યુ માટે સિરમ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને એ મુજબ જરૂરી સારવારની પણ કાર્યવાહીઓ હાલમાં હાથ ધરવામાં આવેલી છે. અમદાવાદમાં ધંધુકા ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે મૌન રેલી યોજાઈ હતી. હિન્દુ એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સંખ્યામાં હિન્દુ સમાજ આ રેલીમાં જોડાયો હતો. સંત પુનિત ચોકથી મામલતદાર કચેરી ખાતે આ રેલી પહોંચી હતી. બાંગ્લાદેશની અંદર જે આપણા હિન્દુ ભાઈઓ માટે જેમને કૃત્ય ભર્યો આ વ્યવહાર કર્યો છે એની માટે આ મૌન રેલી હતી. એમને કહેવા માંગીશ, બરાબર, હું વિજયસિંહ ધર્મરક્ષક વીરભૂષણ દાદાબાપુ ધામ મહંત, કે આ હિન્દુ એ શાંતિનો દેશ છે અને શાંતિ સાથે અમે શક્તિને પણ માનીએ છીએ અને જેવો શક્તિને માનીએ છીએ એટલે શાસ્ત્રને પણ માનીએ છીએ અને શસ્ત્રને પણ માનીએ છીએ. આ મૌન રેલી છે એ શાંતિ માટે હતી. એટલે અમને હિન્દુઓને એવી प्रेरणा ना कराओ कि हमें शस्त्र पण उपाड़ी सके. हिंदू संगठन भाइयों ने जागृत करवा में आयो है कि जागृत था है और भारत में जो हमारे देश में बंगाल में जो बांग्लादेश में जो हिंदुओं पर दुर्दशा થઈ રહી છે, એમને સતાવવા में આવે છે, એમને મારવા में આવે છે, हमारे सनातन संस्कृति को नष्ट करवा में આવે છે, એની વિરુદ્ધ आज एक मौन रैली यात्रा करवा में आई है. समस्त शांतिपूर्वक मौन रैली यात्रा संपन्न थी है और भारत के समस्त हिंदुओं को, सनातन धर्मियों को, राम भक्तों को હિન્દુઓની આજની મૌન રેલી બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુઓ પર, બર્બરતાપૂર્વક માનવતાને પણ દુઃખ દે એવો આ બર્બરતાપૂર્વક અત્યાચારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આ મૌન રેલી કરી છે અને હિન્દુઓને જાગૃત થઈને જો આ ન રોકવામાં આવ્યું તો હિન્દુ ઉગ્ર પણ બની શકે છે. સુરેન્દ્રનગરમાં હત્યાના આરોપી ભુવા નવલસિંહનું રિકન્સ્ટ્રક્શન શરૂ થયું છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. હત્યાના આરોપી ભુવા નવલસિંહનું રિકન્સ્ટ્રક્શન શરૂ થયું. ભુવા નવલસિંહને લઈ અમદાવાદ પોલીસ વઢવાણ પહોંચી છે. તો વઢવાણ ખાતે ભુવા નવલસિંહને લાવીને મઢમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તો રૂપિયા બમણા કરી આપવાની લાલચે ફેક્ટરીના માલિકની હત્યા કરાઈ. મઢમાં દાટી દેવાનું ભુવા નવલસિંહે કાવતરું રચ્યું હતું. તો ભાંડો ફૂટતા અમદાવાદ પોલીસે ભુવા નવલસિંહની અટકાયત કરી હતી. ત્યારે અનેક લોકોને ભુવા દ્વારા ફસાવી મોતના મુખમાં ધકેલવામાં આવ્યા હતા. ત્યારે અગાઉ ભોગ બનનાર લોકો પણ દોડી આવ્યા હતા.
અમદાવાદ ખાતે હોસ્પિટલ કાંડમાં રાજશ્રી કોઠારીની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રાજશ્રી કોઠારીની મુશ્કેલી વધી છે. રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી. તો રાજશ્રી કોઠારીએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. ત્યારે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ગુરુવારે તેને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તો કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી રાજશ્રી કોઠારીની જામીન અરજી ફગાવી દીધી છે. અમદાવાદથી આ સમાચાર. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રાજશ્રી કોઠારીની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. મહેસાણાના કડી કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે. કડી કેનાલમાંથી મૃતદેહ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદથી ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તો ચાંદલોડિયાનો યુવાન 2 ડિસેમ્બરના રોજ ગુમ થયો હતો. ત્યારે શિવમ રાજપૂત નામના 25 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તો પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. તેને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી હતી. ત્યારે ઘણા સમયથી યુવાન ટ્રેસમાં હતો. તો અમદાવાદમાં આરોગ્ય વિભાગમાં જન્મ મરણ વિભાગમાં ધસારો જોવા મળ્યો છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. આરોગ્ય ભવન જન્મ મરણ વિભાગમાં ધસારો જોવા મળ્યો છે. તો લગ્ન જન્મ મરણ સર્ટિફિકેટમાં જોવા મળ્યો ધસારો. તો જન્મ મરણ વિભાગમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે મોટેરા વિસ્તારની વિસામો સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. તો 4 મકાનમાં અડધી રાત્રે ચોરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે. તો ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મહેસાણામાં ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મુદ્દો સામે આવ્યો છે. તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો મહેસાણાથી આ સમાચાર. ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મુદ્દો આજે ફોર્મ ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. તો ખેડૂત વિભાગમાં 74માંથી 67 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. તો વેપારી વિભાગમાંથી 24માંથી 18 ફોર્મ માન્ય રખાશે. ત્યારે ખરીદ વેચાણ મંડળીમાં 2માંથી 2 ફોર્મ માન્ય રખાયા છે. તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે. કુલ 100 ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારે 87 માન્ય રખાયા છે અને 13 ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં જાખોરા ગામના પાટિયા પાસે રાતના કાળા કલરની કારમાં માતાની નજરો સામે 16 વર્ષીય સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું. 4 શખ્સો દ્વારા માતા ફોઈને ધક્કો મારીને 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી 3 લાખની ખંડણી માંગી ફરાર થઈ ગયા હતા. ચિલોડા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ 4 દિશામાં ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધર્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 તારીખે બીએપીએસનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં 1 લાખ કરતાં વધુ કાર્યકરો હાજર રહેવાના છે. બીએપીએસના મહંત સ્વામી તેમની સાથે અનેક સાધુ સંતો પણ હાજર રહેશે. ત્યારે યોજાવા જઈ રહેલા કાર્યક્રમને લઈને અમદાવાદ ફાયર વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયરના જવાનો ખડે પગે રહેવાના છે. ફાયર સ્ટેશન છે, ચાંદખેડા છે, શાહપુર ફાયર સ્ટેશન છે, ત્યાંથી આપણી ફાયર ફાઇટિંગ રિસ્પોન્સ ટીમ છે, ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમની સાથે ફાયર ફાઇટિંગ વ્હીકલ અને રેસ્ક્યુ ઓપરેશન વ્હીકલ રહેશે, જેથી કોઈ પણ બનાવ ન બને તેના માટે ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન એક્શન પ્લાન તૈયાર કરેલ છે, જેથી કરીને કોઈ ઘટના પણ બને તો સામે તરત જ ઇમરજન્સી રિસ્પોન્સ આપી શકાય. ફાયર ફાઇટિંગની વ્હીકલની ટીમ અને ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડરની ટીમ રહેશે 24/7, કારણ કે 1 લાખથી 1.5 લાખ પબ્લિક આવવાની છે, તેનું પબ્લિક સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાન રાખવામાં આવશે. ધોળકા નગરપાલિકામાં મળતિયા કોન્ટ્રાક્ટરને લાભ અપાવવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 3 નગરસેવકોએ તેમના માનીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાવવા નિયમો નેવે મૂક્યાનો આક્ષેપ કર્યો છે, જેને લઈને 3 સભ્યો અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. અરજકર્તાઓએ પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનર કચેરીમાં ફરિયાદ કરી છે. કલેક્ટરશ્રીએ ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા તેમજ ધોળકા નગર સેવા સદન નાયબ કલેક્ટરશ્રીને અહેવાલ માગવા માટે ટપાલ પાઠવેલ છે. હવે જોવાનું એ રહે છે કે 38(2) મુજબ જે અમે દાખલ કરી છે તેમાં ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં જ તે અને સાચો અહેવાલ રજૂ કરે છે કલેક્ટરમાં કે પછી ગોળ ગોળ જવાબ રજૂ કરે છે, તે જોવાનું રહે છે. સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ આજથી રિલીઝ થઈ છે. ત્યારે રિલીઝ થતાં જ ગુજરાત સહિત દેશના મોટાભાગના શહેરોમાં સવારે 6 વાગ્યાના મોર્નિંગ શો પણ રાખવામાં આવ્યા હતા. પરંતુ વડોદરાના પીવીઆર અને જામનગરના જેસીઆર સિનેમામાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જ સમયસર શરૂ ન થતાં દર્શકો ગુસ્સે ભરાયા હતા. તેમજ ગુસ્સે ભરાયેલા દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જામનગરમાં ગુસ્સે ભરાયેલા દર્શકોએ ફિલ્મના પોસ્ટર ફાડી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ હોબાળાને લઈ વડોદરા અને જામનગરમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બુલેટિનમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.